હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે લિવિંગ ઓર ડેથ આ જે શોર્ટ સ્ટોરી છે બાય રબીન્દ્રનાથ ટેગોર એની ગુજરાતીમાં સમરી અને અબાઉટ રબીન્દ્રનાથ ટેગોર એન્ડ અબાઉટ ધી સ્ટોરી શોર્ટમાં આપણે સ્ટડી કરેલું હતું. હવે આ વિડીયોમાં આપણે એક્ટ 1 એટલે કે પાર્ટ 1 છે સ્ટડી કરીશું. લિવિંગ ઓર ડેડ આ જે સ્ટોરી છે એમાં ટોટલ 5 પાર્ટ્સ છે, એટલે કે સ્ટોરી છે એ 5 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. તો આપણે આ વિડીયોની અંદર ફર્સ્ટ પાર્ટ છે સ્ટડી કરશું. ફર્સ્ટ પાર્ટમાં એ જ આવે છે કે જે વિડો છે કાદિમ્બીની રાની હટમાં એનો જે બ્રધર ઇન લો છે શારદાશંકર એની જ સાથે રહે છે અને અચાનક જ એની હાર્ટબીટ છે એ બંધ થઈ જાય છે અને બધા એમ માને છે કે કાદિમ્બિનીનું ડેથ થઈ ગયેલું છે. એટલા માટે બધા એને મરેલી માનીને એમ કે છે શારદાશંકર એના સર્વન્ટ્સને કે આને તમે ફ્યુનરલમાં લઈ જાઓ, એટલે કે ફ્યુનરલ રાઇટ્સ માટે લઈ જાઓ અને એને બર્ન કરી દો, એટલે કે બર્નની જે સેરેમની હોય છે, ફ્યુનરલ રાઇટ્સ હોય છે એ બધું તમે કરી આવો. અને શારદાશંકર કે કોઈ બીજું કોઈ એની સાથે જતું નથી, ખાલી 4 સર્વન્ટ્સ હોય છે, નીતાઈ, ગુરુચરણ, બિદુ અને બનમાલી, એ 4ને જ એ મોકલે છે ને એ લોકો ત્યાં જઈને શું કરે છે ને શું ઘટના બને છે એ ફર્સ્ટ એક્ટમાં આવે છે. તો લાઇન બાય લાઇન જોઈએ. ધ વિડો ઇન ધ હાઉસ ઓફ શારદાશંકર ધ રાની હટ જમીનદાર હેઝ નો નીઝ મેન of her father's family. Widow means vidwa. A widow in the house of Sarda Shankar. Sarda Shankar is the major characters of the story. The Rani Hut જમીનદાર કે શારદા શંકર છે જે રાની હટના જમીનદાર હોય છે. હેડ નો નીઝમેન. નીઝમેન મીન્સ સંબંધી અથવા તો સગો અથવા તો રિલેટિવ્સ, કે એનું કોઈ પણ રિલેટિવ છે નહીં. કોનું? ઓફ હર ફાધર્સ ફેમિલી, કે જે વિડો છે એનું કોઈ પણ એના ફાધરની ફેમિલીનું રિલેટિવ્સ હોતું નથી. વન આફ્ટર અનધર ઓલ હેડ ડાઇડ, કે વન આફ્ટર અનધર મીન્સ એક પછી એક, ઓલ હેડ ડાઇડ બધા છે મૃત્યુ પામ્યા. નોર હેડ શી ઇન હર હસબન્ડ્સ ફેમિલી એની વન શી કુડ કોલ હર ઓન, નાઇધર હસબન્ડ્સ નોર સન. નોર હેડ શી ઇન હર હસબન્ડ્સ ફેમિલી, કે તેણીના હસબન્ડના ફેમિલીની અંદર એની વન શી કુડ કોલ હર હોન, કે જે તેણી પોતાનું કહી શકે, નાઇધર હસબન્ડ નોર સન, કે પતિ પણ નહીં અને એનો સન પણ નહીં, એટલે કે એની હસબન્ડના ફેમિલીમાં પણ તેણીનું કોઈ હતું નહીં, જેમ કે એનો હસબન્ડ પણ ન હતો ને એનો કોઈ પણ સન પણ હતો નહીં, કે જે છે વિડો પોતાનું કહી શકે. વિડો છે કાદિમ્બીની છે મેઇન. The child of her brother-in-law Sharda Shankar was her darling. But Sharda Shankar જેનો બ્રધર-ઇન-લો છે કાદિમ્બિનીનો, એનો એક સન છે, એટલે કે નાનો એવો ચાઇલ્ડ છે જે એને ખૂબ જ વહાલું હતું. For a long time after his birth, his mother had been very ill. કે for a long time લાંબા સમય સુધી after his birth, કે જે શારદા શંકરનું ચાઇલ્ડ છે એનો બર્થ, હિઝ મધર હેડ બીન વેરી ઇલ, કે એની મધર છે એ ખૂબ જ બીમાર હતી, એટલે કે જે શારદા શંકરની વાઇફ છે લાંબા સમય સુધી બીમાર રહી આફ્ટર હિઝ ચાઇલ્ડ્સ બર્થ. એન્ડ ધ વિડો હિઝ આન્ટ કાદિમ્બિની હેડ ફોસ્ટર્ડ હિમ, અને જે આ વિધવા છે કાદિમ્બિની એ એને ફોસ્ટર્ડ કરતી. ફોસ્ટર્ડ મીન્સ ઉછેર કરવો અથવા તો એની કેર કરવી, સાર સંભાળ રાખવી. તો આ જે ચાઇલ્ડ છે એની બધી દેખરેખ, બધી સાર સંભાળ અને ઉછેર છે કાદિમ્બિની એટલે કે આ વિડો છે એ કરતી. ઇફ અ વુમન ફોસ્ટર્સ another's child, her love for him is all the stronger because she has no claim upon him, no claim of niece. If a woman fosters another's child, કે જો એક સ્ત્રી છે એ બીજાના બાળકનો ઉછેર કરે, હર લવ ફોર હિમ, તો એનો જે પ્રેમ છે એ બાળક માટેનો ઇઝ ઓલ ધ સ્ટ્રોંગર, કે ખૂબ જ મજબૂત હોય છે. બિકોઝ કારણ કે શી હેઝ નો ક્લેમ અપોન હિમ, નો ક્લેમ ઓફ નિશિપ. ક્લેમ મીન્સ દાવો કરવો,
કે જો એ બીજાના ચાઇલ્ડને લવ કરે છે ત્યારે એ બાળક પર કોઈ પણ જાતનો એ દાવો કરતી નથી. નો ક્લેમ ઓફ નિનશીપ. નિનશીપ મીન્સ થાય છે કે સગપણ અથવા તો સંબંધ, કે એના માટે કાદમ્બિનીને કોઈ પણ જાતના બ્લડ રિલેશન નથી, એટલા માટે એ બાળક પર કોઈ પણ જાતનો દાવો કર્યા વગર, એના પર હક જમાવ્યા વગર એને લવ કરે છે, એટલા માટે એ લવ કેવો છે? ઓલ ધી સ્ટ્રોંગર. દેટ ઇઝ બટ સિમ્પલી ધ ક્લેમ ઓફ લવ. બટ શું હોય છે કે ઓનલી ખાલી પ્રેમનો જ દાવો હોય છે. લવ કેન નોટ પ્રૂવ ઇટ્સ ક્લેમ બાય એની ડોક્યુમેન્ટ વિચ સોસાયટી એક્સેપ્ટ. પ્રૂવ મીન્સ સાબિત કરવું, કે લવ છે એ કોઈ ડોક્યુમેન્ટ દ્વારા અથવા તો કોઈ દાવો કરીને સાબિત છે એ થતો નથી. વિચ સોસાયટી એક્સેપ્ટ, કે જેને સમાજ એક્સેપ્ટ કરે. એન્ડ ડઝ નોટ વિશ ટુ પ્રૂવ ઇટ, અને એને પ્રૂવ કરવાની પણ જરૂર નથી. ઇટ મેરેલી વર્શિપ્સ વિથ ડબલ પેશન્સ ઇટ્સ લાઈફ્સ અનસર્ટેન ટ્રેઝર. અને એ કેવું છે? મેરેલી વર્શિપ્સ. વર્શિપ્સ મીન્સ પૂજા અથવા તો આરાધના, કે લવ છે જે વિધાઉટ એની ક્લેમ, વિધાઉટ નિનશીપ, જો કોઈને લવ કરે છે તો એ કેવું છે? એક વર્શિપ છે, એક આરાધના છે. વિથ ડબલ પેશન્સ, કે બે ગણા જુસ્સાથી. ઇટ્સ લાઈફ્સ અનસર્ટેન ટ્રેઝર. અનસર્ટેન મીન્સ અનિશ્ચિત, ટ્રેઝર મીન્સ ખજાનો, કે જીવનનો અમૂલ્ય અથવા તો અનિશ્ચિત ખજાનો છે. Thus all the widows toward love went out towards this little child. Thus, કે all the widows towards, વિડો મીન્સ વિધવા, એટલે કે કાદમ્બિની. જે કાદમ્બિની છે એનો વોર્ટેડ લવ્સ. વોર્ટેડ મીન્સ થાય છે કે નિષ્કપટ, કે એમાં કોઈ પણ જાતનું છળ કપટ નથી, એકદમ નિષ્કપટ એનો જે પ્રેમ છે. વેન્ટ આઉટ ટુવર્ડ્સ ધીસ લિટલ ચાઇલ્ડ, કે એની જે બાળક પ્રત્યેનો એનો નિષ્કપટ પ્રેમ છે આગળ વધતો જ ગયો. વન નાઇટ ઇન શ્રાવણ કાદમ્બિની ડાઇડ સડનલી, કે એક રાત્રે, શ્રાવણ મહિનાની એક રાત્રે કાદમ્બિની છે અચાનક જ, ડાઇડ મીન્સ મૃત્યુ પામે છે. ફોર સમ રીઝન્સ હર હાર્ટબીટ સ્ટોપ્ડ બીટિંગ, કે કોઈ કારણોસર કાદમ્બિનીની જે હાર્ટબીટ છે એ સ્ટોપ થઈ જાય છે. હાર્ટ છે એ બીટ થતું બંધ થઈ જાય છે. એવરીવેર એલ્સ ધ વર્લ્ડ હેલ્ડ ઓન ઇટ્સ કોર્સ. બધું જ છે એવરીવેર એલ્સ ધ વર્લ્ડ હેલ્ડ ઓન ઇટ્સ કોર્સ, કે બધે જ બધું છે એના મુજબ ચાલી રહ્યું હતું. ઓનલી ધીસ જેન્ટલ લિટલ બ્રીસ્ટ સફરિંગ વિથ લવ, કે ઓનલી જે આ જેન્ટલ લિટલ બ્રીસ્ટ, જેન્ટલ મીન્સ સૌમ્ય અથવા તો નમ્ર, બ્રીસ્ટ મીન્સ હૃદય અથવા છાતી. સફરિંગ વિથ લવ, સફરિંગ મીન્સ પીડાય છે, કે આ જે લિટલ બ્રીસ્ટ છે, જેન્ટલ લિટલ બ્રીસ્ટ, એ જ ખાલી લવથી પીડાઈ રહી હોય છે. ટુ વોચ ઓફ ટાઈમ સ્ટૂડ સ્ટીલ ફોર એવર. ફોર એવર મીન્સ કાયમ અથવા તો હંમેશા, કે આ જે સમયની નજર છે એ હંમેશા ઊભી જ રહે છે. Lest they should be harassed by the poik. Lest means કદાચ, કે કદાચ. they should be harassed. harassed means ત્રાસ આપવો અથવા તો સતાવવું. by the poik, કે કદાચ છે આ બધાથી ત્રાસી ગયા હશે. four of the જમીનદાર બ્રાહ્મણ સર્વન્ટ્સ took away the body, કે જમીનદારના 4 બ્રાહ્મણ સર્વન્ટ્સ છે એ આજે કાદમ્બિનીનું બોડી છે એ લઈ જાય છે. વિધાઉટ સેરેમની. સેરેમની મીન્સ થાય છે કે ધાર્મિક વિધિ, એમ કે એનું ડેથ થઈ ગયું છે તો લાસ્ટ જે ક્રિયાકર્મ કરવામાં આવે છે ટુ બી બર્ન, કે જે સળગાવવાની ધાર્મિક વિધિ છે એ કર્યા વગર જ એને ડેડ બોડીને લઈ જવામાં આવે છે 4 સર્વન્ટ્સ દ્વારા, અને એને કહેવામાં આવે છે કે તમે આને જઈને અગ્નિદાહ આપી આવો. કોઈ પણ જાતની સેરેમની થતી નથી. ધ બર્નિંગ ગ્રાઉન્ડ ઓફ રાનીહટ વોઝ વેરી ફાર ફ્રોમ ધી વિલેજ, કે જે રાનીહટ વિલેજ છે એનું બર્નિંગ ગ્રાઉન્ડ એટલે કે સ્મશાન, કે જ્યાં ડેડ બોડીને સળગાવવામાં આવે, તો એ વિલેજથી ખૂબ જ દૂર હતું.
There was a hut besides a tank. Hut means ઝૂંપડી, tank means ટાંકી, કે ત્યાં ટાંકી પાસે એક ઝૂંપડી હતી. ક્યાં? On the burning ground. A huge banyan near it. Banyan means વડનું ઝાડ, કે એની બાજુમાં એક મોટું વડનું ઝાડ હતું. And nothing more. બીજું કાંઈ પણ હતું નહીં. Formerly a river, now completely dried up. કે એક રિવર હતી પણ એ પણ કમ્પ્લીટલી ડ્રાઈડ અપ એટલે કે સુકાઈ ગયેલી હતી. રિવર છે એની અંદર કોઈ વોટર હતું નહીં. Ran through the ground and part of the water course had been dug out to make a tank for the performance of funeral rites. Ran through the ground કે જમીન પર જે રિવર છે જે ત્યાં નીકળતી હતી એ પણ ડ્રાઈડ અપ થઈ ગયેલી હતી. અને પાર્ટ ઓફ ધ વોટર કોર્સ મીન ઝરણા, કે એના જે ઝરણા હોય રિવરના, હેડ બીન ડગ આઉટ મીન્સ ખોદી કાઢવું અથવા તો કોતરી કાઢવું. ટુ મેક અ ટેન્ક, કે ટેન્ક બનાવવા માટે એના જે વોટર કોર્સ હોય ત્યાં બધા લોકોએ ડગ કરી દીધું હતું. એન્ડ ધ પરફોર્મન્સ ઓફ ફ્યુનરલ મીન્સ થાય છે કે અંતિમ વિધિ. ફ્યુનરલ રાઇટ્સના પરફોર્મન્સ માટે એને એક જે વોટર કોર્સ હતા એને ડગ આઉટ કરીને ટેન્ક બનાવેલી હતી. ધ પીપલ કન્સિડર્ડ ધ ટેન્ક એઝ અ પાર્ટ ઓફ ધ રિવર એન્ડ રિવર્સ ઇટ એઝ સચ. કે પીપલ છે એવું બિલીવ કરતા અથવા તો માનતા ધ ટેન્ક એઝ અ પાર્ટ ઓફ ધ રિવર, કે આ જે ટેન્ક છે, આ જે ટાંકી છે એ નદીનો એક પાર્ટ જ છે. એન્ડ રિવર્સ ઇઝ ઇટ એઝ સચ. રિવર્સ મીન્સ માન આપતા, કે જેમ રિવરને માન આપે એમ જ આ ટેન્કને પણ માન આપતા. એટલે આ જે પેરેગ્રાફ હતો એમાં અબાઉટ ધી બર્નિંગ ગ્રાઉન્ડ આખું ડિસ્ક્રિપ્શન આવે છે કે ત્યાં કેવું હતું. એક હટ હતી, એક ટેન્ક હતું, અને કમ્પ્લીટલી ત્યાં એક રિવર હતી એ કમ્પ્લીટલી ડ્રાઈડ અપ થઈ ગયેલી હતી. અને જે ગ્રાઉન્ડ છે ત્યાં રિવરના વોટર કોર્સ હતા ત્યાં બધાએ ડગ કરીને ફ્યુનરલના રાઇટ્સ માટે ત્યાં ટેન્ક બનાવેલું હતું. અને ટેન્કને રિવરનો પાર્ટ માનતા અને એને એટલું જ માન આપતા. નેક્સ્ટ, ટેકિંગ ધ બોડી ઇન્ટુ ધ હટ ધ 4 men sat down to wait for the wood. ટેકિંગ મીન્સ લઈ જવું. ધ બોડી ઇન્ટુ ધી હટ, કે જે બોડી હતું કાદિમ્બીનું એને હટમાં ઝૂંપડીની અંદર લઈ જાય છે. કોણ લઈ જાય છે? ધ 4 men, કે જે 4 બ્રાહ્મીણ સર્વન્ટ આવેલા હતા એ. સેટ ડાઉન ટુ વેઇટ ફોર ધ વુડ. સેટ ડાઉન એટલે કે નીચે બેઠા. વેઇટ ફોર ધ વુડ મીન્સ લાકડા, કે લાકડાની રાહ જોતા એ બધા ડેડ બોડીને લઈને હટની અંદર બેઠા. ધ ટાઈમ સીમ્ડ સો લોંગ દેટ 2 of the 4 grew restless. કે સમય છે ખૂબ જ વીતી ગયો, એટલે કે લાંબો સમય વીતવા છતાં પણ એ જે વુડની રાહ જોઈ રહ્યા હતા એ વુડ આવેલા નહીં એટલા માટે. દેટ 2 of 4, કે જે 4 લોકો હતા એમાંથી 2 ગ્રીવ રેસ્ટલેસ મીન્સ બેચેન થવા લાગ્યા. કે 4માંથી 2 લોકો છે રાહ જોઈને થાકી ગયા એટલે એ રેસ્ટલેસ થઈ ગયા. એન્ડ વેન ટુ સી વાય ઇટ ડીડ નોટ કમ. અને એ લોકો જોવા લાગ્યા અથવા તો કહેવા લાગ્યા કે વાય ઇટ ડીડ નોટ કમ, કે શા માટે વુડ હજી આવ્યા નથી, એટલે કે લાકડા હજી આવ્યા નથી. નીતાઈ એન્ડ ગુરુચરણ બીંગ ગોન, કે એ જે 4 લોકો હતા નીતાઈ, ગુરુચરણ, બિદુ એન્ડ બનમાલી, એમાંથી જે 2 છે નીતાઈ એન્ડ ગુરુચરણ એ બંને છે ત્યાંથી જતા રહે છે. બિદુ એન્ડ બનમાલી રિમેઇન ટુ વોચ ઓવર ધ બોડી. અને જે એમાંથી 2 વધે છે બિદુ એન્ડ બનમાલી એ બંને જ બોડીનું ધ્યાન રાખવા માટે ત્યાં જ બેસે છે. એટલે કે નીતાઈ અને ગુરુચરણ વુડ લાકડા લેવા માટે જાય છે કેમ કે એને ડેડ બોડીને બર્ન કરવાની છે. અને બિદુ અને બનમાલી છે બંને બોડીની દેખરેખ માટે ત્યાં જ રહે છે. ઇટ વોઝ ધ ડાર્ક નાઇટ ઓફ શ્રાવણ, કે શ્રાવણ મહિનાની અંધારી રાત હતી. હેવી ક્લાઉડ્સ હંગ ઇન અ સ્ટારલેસ સ્કાય, કે વાદળો છે એ સ્ટારલેસ સ્કાય એટલે કે વાદળના લીધે સ્ટાર છે આકાશમાં દેખાઈ રહ્યા ન હતા. એટલે વિધાઉટ સ્ટાર સ્કાય છે આખું હેવી ક્લાઉડથી ભરેલું હતું. ધ 2 men sat silent in the dark room. અને આ જે 2 મેન હતા એટલે કે બિદુ અને બનમાલી એ બંને છે એકદમ ચૂપચાપ એ અંધારા ઓરડામાં બેસી રહ્યા.
ધેર માચીસ એન્ડ લેમ્પ વેર યુઝલેસ, કે એ લોકો પાસે જે માચીસ હતી એની પાસે જે લેમ્પ હતા એ બધા કેવા હતા? યુઝલેસ, એટલે કે નકામા હતા. ધ માચીસ વેર ડેમ્પ, કે માચીસ છે કેવી થઈ ગયેલી? ડેમ્પ મીન્સ ભીની, કે માચીસ છે ભીની થઈ ગયેલી હતી. એન્ડ વુડ નોટ લાઇટ, કે જેના લીધે એ સળગી રહી ન હતી. ફોર ઓલ ધેર ઇફોર્ટ્સ એન્ડ ધ લેન્ટર્ન વેન્ટ આઉટ, કે એ બંને છે એ બધા ઇફોર્ટ કરે છે, એટલે કે ઘણા બધા પ્રયત્નો કરે છે અને લેન્ટર્ન વેન્ટ આઉટ, અને લાસ્ટમાં ફાનસ છે સળગી જાય છે. આફ્ટર અ લોંગ સાયલેન્સ વન સેડ બ્રધર, કે લોંગ સાયલેન્સ એટલે કે લાંબા સમય સુધીના શાંતિ પછી, કેમ કે બંને કાંઈ બોલતા નથી, એક છે એમાંથી બોલે છે, બિદુ અને બનમાલીમાંથી. વન સેડ બ્રધર, કે ભાઈ, it would be good if we had a bowl of tobacco, કે it would be a good, કે આપણા માટે સારું રહેત કે જો આપણી પાસે એક તંબાકુનો બોલ હોત. તંબાકુ મીન્સ કે ચલાણું, કે જે ટાઈમપાસ કરવા માટે, અથવા તો એની પાસે અત્યારે કોઈ કામ નથી, તો જો આપણી પાસે તંબાકુ હોત તો આપણે થોડોક ટાઈમ અહીંયા કાઢી શકત. ઇન અવર હરી વી બ્રોટ નન, કે જે કે ઇન અ હરી મીન્સ જલ્દી અથવા તો ઉતાવળ, કે ફાસ્ટ એ લોકો આવ્યા જેના લીધે શું થયું? વી બ્રોટ નન, કે આપણે સાથે કાંઈ પણ લાવેલા નહીં. ધ અધર આન્સર, ત્યારે બીજો છે જવાબ આપે છે. આઈ કેન રન એન્ડ બ્રિંગ ઓલ વી વોન્ટ, કે હું જઈ શકું છું, એટલે કે હું જઈને બધું જ લઈ આવી શકું છું જે આપણે જોઈએ છીએ. બ્રિંગ મીન્સ લાવવું, વોન્ટ મીન્સ જે આપણે જરૂર છે એ, એટલે એક છે એવો આન્સર આપે છે કે હું જઈને તું કે તો લઈ આવું છું જે આપણે જોઈએ છે એ. અન્ડરસ્ટેન્ડિંગ વાય બનમાલી, અહીંયા જે સ્પેલિંગ મિસ્ટેક છે ત્યાં બનમાલી છે. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ વાય બનમાલી વોન્ટેડ ટુ ગો, કે એ જ સમજતા કે બનમાલી શા માટે જવા ઈચ્છે છે, કેમ કે બનમાલીએ એમ કીધેલું હતું કે હું આપણે જોઈએ છે વસ્તુ જઈને લઈ આવી શકું છું. ત્યારે જે બિદુ છે એ સમજી જાય છે કે બનમાલી શા માટે જવા ઈચ્છે છે. ફ્રોમ ફિયર ઓફ ગોસ્ટ, કે જે ગોસ્ટ છે એના ડરથી. ધ બર્નિંગ ગ્રાઉન્ડ બિંગ કન્સિડર્ડ હોન્ટેડ, અને જે આખું બર્નિંગ ગ્રાઉન્ડ છે એ કેવું બની ગયેલું હતું? હોન્ટેડ મીન્સ ભૂતિયું, કે આખું ભૂતિયું બનેલું હતું, કેમ કે નાઇટનો સમય છે પણ ડાર્ક નાઇટ છે, જેના લીધે કહે છે કે બર્નિંગ ગ્રાઉન્ડ છે એ હોન્ટેડ લાગતું હતું, અને ગોસ્ટના ફિયરથી બનમાલી છે ત્યાંથી જવા ઈચ્છતો હતો. બિદુ સાઈડ આઈ ડેર સે મીનવાઇલ આઈ સપોઝ આઈ એમ ટુ સીટ હિયર અલોન, તો બિદુ કહે છે આઈ ડેર સે, હિંમતપૂર્વક કહે છે. મીનવાઇલ, કે તારો મતલબ એમ છે, આઈ સપોઝ, કે ધારો કે, આઈ એમ ટુ સીટ હિયર અલોન, કે હું અહીંયા એકલો જ બેસું. કન્વર્સેશન કીઝડ અગેઇન, ફરીથી છે કન્વર્સેશન, કીઝડ મીન્સ સ્ટોપ થવી, કે કન્વર્સેશન છે એ બંધ થઈ ગઈ. 5 minutes seemed like an hour, ને 5 મિનિટ પણ જાણે કે 1 કલાક હોય એવી લાગી રહી હતી. ઇન ધેર માઇન્ડ્સ they cursed the two, કે બંને પોતપોતાના માઇન્ડની અંદર શું કરી રહ્યા હતા? કર્સ મીન્સ શ્રાપ આપવા, કે જે બે લોકો લાકડા લેવા માટે ગયેલા હતા, નીતા એન્ડ ગુરુચરણ, એ મનમાં ને મનમાં બંનેને શ્રાપ આપી રહ્યા હતા. હુ હેડ ગોન ટુ ફેચ ધ વુડ, કે જે લોકો ફેચ મીન્સ લેવા ગયેલા, વુડ મીન્સ લાકડા, કે જે લોકો લાકડા લેવા માટે ગયેલા હતા. એન્ડ they began to suspect that they sat gossiping in some pleasant nook, અને એ લોકો એટલે કે બિદુ અને બનમાલી એ બંને શું કરે છે? બિગેન ટુ સસ્પેક્ટ મીન્સ શંકા અથવા તો ડાઉટ, એ લોકો છે બીજા બે લોકો પર ડાઉટ કરે છે. દેટ they sat gossiping in some pleasant nook, એમ કહે છે કે એ બંને લોકો કદાચ ગોસિપિંગ મીન્સ વાતો કરવી અથવા તો ગપાટા મારવા. સમ પ્લીઝન્ટ નૂક, પ્લીઝન્ટ મીન્સ થાય છે કે પ્લેઝરેબલ, આનંદદાયક. નૂક મીન્સ એકાંત ખૂણો અથવા તો પીસફુલ પ્લેસ, કે એવું કહે છે કે કદાચ એ બે લોકો છે કોઈ આનંદદાયક શાંતિવાળી જગ્યા પર વાતો કરવા માટે બેસી ગયા હશે. દેર વોઝ નો સાઉન્ડ એનીવેર, કે ક્યાંય પણ કોઈ પણ જાતનો અવાજ સંભળાઈ રહ્યો ન હતો. એક્સેપ્ટ ધ ઇન્સેન્સ્ડ
નોઇઝ ઓફ ફ્રોગ્સ એન્ડ ક્રિકેટ્સ ફ્રોમ ધી ટેન્ક કે એક્સેપ્ટ મીન્સ સિવાય કે કોઈ અવાજ ન હતો સિવાય કે ધ ઇન્સ્ટન્ટ મીન્સ કન્ટિન્યુઅસલી એક ધારું ચાલુ સતત ચાલતું કન્ટિન્યુઅસલી એક જ અવાજ આવતો હતો કયો ફ્રોગ્સ એન્ડ ક્રિકેટ્સ કે દેડકાઓ અને તમરાઓનો જે ટેન્કમાંથી બોલી રહ્યા હતા એટલે ટેન્કમાંથી ક્રિકેટ્સ અને ફ્રોગ્સનો જ ખાલી અવાજ આવતો હતો બાકી ચારે બાજુ શાંતિ હતી દેન સડનલી they fancied that the bed shook slightly દેન અચાનક જ ત્યાર પછી કેમ કે શાંતિ છે બીધું અને બનમાલી પણ હવે વાત નથી કરતા પણ આ જે ફ્રોગ અને ક્રિકેટનો જ અવાજ આવે છે તો અચાનક થાય છે કે દે ફેન્સીડ મીન્સ પારખવું અથવા તો ઓળખી જવું દેટ ધ બેડ શૂક કે એ લોકોને એવું ધ્યાનમાં આવે છે કે બેડ શૂક કે જે બેડ છે એટલે કે જે પથારી છે શૂક મીન્સ હલવું એ હલી રહી છે સ્લાઇટલી મીન્સ થોડું અથવા તો ધીમેથી એ લિટલ બેડ છે શૂક થાય છે કયો બેડ જેના પર કાદમ્બિનીનું બોડી રાખવામાં આવેલું છે એ બેડ કે લોકોને જ ખબર પડે છે કે અચાનક બેડ છે હલે છે એઝ ઇફ ધ ડેડ બોડી હેડ ટર્ન ઓન ઇટ્સ સાઇડ અને એટલામાં જે ડેડ બોડી છે બિદુ અને બનમાલીની સાઈડ પર ટર્ન એટલે કે ફરે છે બિદુ એન્ડ બનમાલી ટ્રેમ્બલ કે બિદુ અને બનમાલી બંને ટ્રેમ્બલ એટલે કે ડરના લીધે ધ્રુજવા લાગે છે એન્ડ બિગેન મટરિંગ મીન્સ ગણગણવું અને બંને છે ગણગણવાનું ચાલુ કરી દે છે શું બોલે છે રામ રામ કેમ કે ડરના લીધે બોલે છે અ ડીપ સાય વોઝ હર્ડ ઇન ધ રૂમ સાય મીન્સ નિશાસો અથવા તો ઊંડો શ્વાસ કે ડીપ સાય ઊંડો શ્વાસ છે રૂમની અંદર સંભળાવવા લાગ્યો કેમ કે કાદમ્બિનીનું બોડી છે હવે ફરીથી શ્વાસ લેવા માંડ્યું અને એની હાર્ટબીટ છે પણ ફરીથી ચાલવા લાગી એટલા માટે રૂમની અંદર હલનચલન થઈ ડેડ બોડી હલી એટલા માટે આ બંને લોકો ડરી જાય છે અને એકબીજા મટરિંગ કરવા માંડે છે કે રામ રામ અને ધીમે ધીમે રૂમની અંદર શ્વાસનો અવાજ સંભળાવવા લાગ્યો ઇન અ મોમેન્ટ ધ વોચર્સ લેફ્ટ આઉટ ઓફ ધી હાર્ટ કે એક ક્ષણમાં જે વોચર્સ મીન્સ બિદ્દુ એન્ડ બનમાલી જે ડેડ બોડીનું ધ્યાન રાખી રહ્યા હતા એ લેફ્ટ આઉટ કે કૂદીને ઓફ ધી હર્ટ ઝૂંપડીની બહાર જતા રહ્યા એન્ડ રેસ્ટ ફોર ધી વિલેજ અને એને ગામ તરફ દોટ મૂકી આફ્ટર રનિંગ અબાઉટ 3 miles કે અબાઉટ 3 miles 3 માઇલ સુધી દોડીને ચાલ્યા પછી they met their colleagues કે બિદ્દુ અને બનમાલી છે એ પોતાના કલિગ્સને મળે છે એટલે કે નીતાઈ અને ગુરુચરણને મળે છે કમિંગ બેક વિથ અ લેન્ટર્ન કે જે નીતાઈ અને ગુરુચરણ લેન્ટર્ન સાથે એટલે કે ફાનસ સાથે પાછા આવી રહ્યા હતા એઝ અ મેટર ઓફ ફેક્ટ દે હેડ ગોન ટુ સ્મોક હકીકતમાં વાત એ હતી કે એ લોકો સ્મોક માટે જતા રહ્યા હતા એન્ડ ન્યૂ નથિંગ અબાઉટ ધી વુડ અને એને લાકડા વિશે કોઈ પણ જાણ હતી નહીં બટ દે ડિક્લેર દેટ અ ટ્રી હેડ બીન કટ ડાઉન પણ એ લોકો નીતા અને ગુરુચરણ એવું ડિક્લેર કરે છે કે ટ્રી છે હેડ બીન કટ ડાઉન કે ટ્રી છે ત્યાંથી કાપી નાખવામાં આવેલું હતું એન્ડ ધેટ વેન ઇટ વોઝ સ્પ્લિટ અપ અને જેનાથી દેટ વેન ઇટ વોઝ સ્પ્લિટ અપ કે જેઓ ત્યાંથી વિભાજિત થયેલા ઇટ વુડ બી બ્રોટ અલોંગ એટ વન્સ કે ઇટ વુડ બી બ્રોટ અલોંગ એટ વન્સ કે સાથે લઈને આવશે દેન બિદ્દુ એન્ડ બનમાલી ટોલ્ડ ધેમ વોટ હેડ હેપન ઇન ધ હટ ત્યાર પછી બિદ્દુ અને બનમાલી પણ કહે છે કે હટની અંદર શું બનેલું હતું હેપન મીન્સ બનવું અથવા તો ઘટના બનવી તો એ બધી પેલા ઓલા લોકો વુડ વિશે કહે છે ત્યાર પછી બિદ્દુ અને બનમાલી છે એ હટની અંદર શું બનેલું એ કહે છે કે શું કહે છે કે કાદમ્બિનીનું બોડી છે એમાં મૂવમેન્ટ થઈ અને અમે એ જોઈને ત્યાંથી ભાગી ગયા નીતા એન્ડ ગુરુચરણ સ્કોપ્ડ એટ ધી સ્ટોરી સ્કોપ્ડ મીન્સ ઉપહાસ કરવો અથવા તો હાંસી ઉડાવવી નીતા અને ગુરુચરણ છે આ સ્ટોરી પર હસવા લાગ્યા એન્ડ એબ્યુઝડ બિદ્દુ એન્ડ બનમાલી એંગ્રીલી ફોર લિવિંગ ધેર ડ્યુટી એબ્યુઝડ મીન્સ નિંદા કરવી અથવા તો એના પર રાડો પાડવી બૂમ પાડવી અને જે બિદ્દુ અને બનમાલી છે એ એંગ્રીલી ગુસ્સાથી એ એના પર એબ્યુઝ થાય છે અને કહે છે શેના માટે
ફોર અ લિવિંગ ધેર ડ્યુટી, કે પોતાની ડ્યુટી છોડીને અહીંયા આવતા રહ્યા એના માટે એને ખીજાય છે. વિધાઉટ ડીલે ઓલ ફોર રિટર્ન ટુ ધ હટ. ડીલે મીન્સ મોડું કરવું, વિધાઉટ મીન્સ વગર, કે મોડું કર્યા વગર, ઓલ ફોર્સ એટલે કે ચારે ચાર મેન જે છે બિદ્દુ બનમાલી, નીતા એન્ડ ગુરુચરણ, રિટર્ન ટુ ધી હટ ફરીથી એ ઝૂંપડીમાં પાછા ફરે છે. ક્યાં? ઓન ધી બર્નિંગ ગ્રાઉન્ડ. એઝ ધે એન્ટર્ડ કે તેઓ જ્યારે હટની અંદર એન્ટર થાય છે, દે શો એટ વન્સ ધેટ ધ બોડી વોઝ ગોન, કે એક વખત એ લોકો જુએ છે કે બોડી છે ત્યાંથી ચાલ્યું ગયેલું છે. નથિંગ બટ એન એમ્પ્ટી બેડ રિમેન્ડ, કે ત્યાં કાંઈ પણ હતું નહીં, પણ એમ્પ્ટી મીન્સ ખાલી, રિમેન્ડ મીન્સ રહી જવો, કે ખાલી બેડ ત્યાં પડેલો હતો. દે સ્ટેડ એટ વન અનધર, સ્ટેડ મીન્સ એકી ટસે જોવું અથવા તો એકબીજા સામે જોવું, કે તેઓ એકબીજા સામે જોઈ રહ્યા. કુડ અ જેકલ હેવ ટેકન ઇટ, એમાંથી એક બોલે છે જેકલ મીન્સ શિયાળ, કે શું શિયાળ છે બોડીને લઈ ગયું હશે. બટ ધેર વોઝ નો સ્ક્રેપ ઓફ ક્લોથિંગ એનીવેર, સ્ક્રેપ મીન્સ ટુકડો, ક્લોથિંગ મીન્સ કપડો, કે કપડાં, કે ત્યાં કપડાનો એક પણ ટુકડો જોવા મળી રહ્યો હતો નહીં, કેમ કે જો જેકલ લઈ ગયું હોય તો કદાચ કાદમ્બિનીના ક્લોથમાંથી કોઈ સ્ક્રેપ છે ત્યાં પડેલો હોય. ગોઈંગ આઉટસાઇડ, કે ચારે છે બહાર આવે છે હટમાંથી. દે શો ધેટ ઓન ધી મડ ધેટ હેડ કલેક્ટેડ એટ ધી ડોર ઓફ ધી હટ બટ ધેર વેર અ વુમન્સ ટાઇની ફૂટપ્રિન્ટ્સ ન્યૂલી મેડ, કે હટની બહાર આવે છે તો એ લોકો જુએ છે ઓન ધી મડ, મડ મીન્સ કાદવ અથવા તો કીચડ, કે કાદવ પર હેડ કલેક્ટેડ એટલે કે ભેગા થઈ ગયેલા, એટ ધી ડોર, ડોર પર, ઓફ ધી હટ, અહીંયા હટ છે બટની, દેર વેર અ વુમન્સ ટાઇની ફૂટપ્રિન્ટ્સ, કે ત્યાં એક સ્ત્રીના નાના નાના પગની છાપ છે જે ન્યૂલી મેડ, કે જે હમણાં જ બનેલી હતી, એવા ફૂટપ્રિન્ટ્સ છે એને ડોર પર, કાદવ પર બનેલા જોયા. શારદાશંકર વોઝ નો ફૂલ એન્ડ they could hardly persuade him to believe in the ghost story. ચારમાંથી એક પર્સન બોલે છે કે શારદાશંકર વોઝ નો ફૂલ, કે શારદાશંકર મૂર્ખ નથી. એન્ડ they could hardly persuade him, હાર્ડલી મીન્સ ખૂબ જ મહેનત કરીને, અથવા તો હાર્ડલી પરસ્યુડ એટલે કે ખાતરી આપવી, કે એને હાર્ડલી જ ખાતરી આપી શકે કોના વિશે? અબાઉટ ધી ઘોસ્ટ સ્ટોરી, કે જે આ ભૂતની સ્ટોરી એટલે કે કાદમ્બિની છે ચાલીને અહીંથી જતી રહી છે, એક ઘોસ્ટ સ્ટોરી જ માનશે, અને એમાં શારદાશંકર છે ક્યારેય પણ બિલીવ કરશે નહીં. સો આફ્ટર મચ ડિસ્કશન ધ ફોર ડિસાઇડેડ ધેટ ઇટ વુડ બી બેસ્ટ ટુ સે ધેટ ધ બોડી હેડ બીન બર્ન, કે આફ્ટર સો મચ ડિસ્કશન, ઘણું બધું ડિસ્કશન કર્યા પછી, ઘણી બધી ચર્ચા કર્યા પછી એ ચારેય મેન છે એ ડિસાઇડ કરે છે એટલે કે નક્કી કરે છે ધેટ ઇટ વુડ બી બેસ્ટ, કે આપણા માટે સારું રહેશે, ટુ સે કહેવું, ધેટ ધ બોડી હેડ બીન બર્ન, કે બોડીને છે અમે સળગાવી નાખી છે, જો એમ કહેશું તો જ આપણા માટે એ સારું રહેશે. ટુવર્ડ્સ ડોન, ડોન મીન્સ પરોઢ અથવા તો મોર્નિંગ, કે મોર્નિંગ થતાં, when the men with the wood arrived they were told that owing to their delay. when the men, કે જ્યારે બધા ચારે ચાર લોકો છે બિદ્દુ, બનમાલી, નીતા એન્ડ ગુરુચરણ, with the wood arrived, અહીંયા મેન જે છે જે વુડ લાકડા સાથે આવવાના હતા એ, કે માણસો વુડ સાથે ત્યાં આવી પહોંચ્યા. they were told that, કે લોકોને કહ્યું કે ઓઈંગ ટુ ધેર ડીલે, કે તમારી આજે મોડું થયું વુડ લાવવામાં એના લીધે, ધ વર્ક હેડ બીન ડન વિધાઉટ ધેમ, કે આ જે કામ હતું એ તમારા વગર જ અમે પૂરું કરી દીધેલું છે, કેમ કે વુડની રાહ જોતા હતા, અને વુડ લઈને એ લોકો ડોન એટલે કે મોર્નિંગે આવ્યા ત્યારે બિદ્દુ, બનમાલી, ગુરુચરણ અને નીતા એમ કહે છે કે તમારે વુડ લાવવામાં ડીલે થયું એટલે કે મોડું થયું, જેના લીધે અમે આ તમારા વગર જ કામ છે એ પૂરું કરી દીધું છે. નો વન વોઝ લાઇકલી ટુ ક્વેશ્ચન ધીસ, કે કોઈએ આ અંગે સવાલ ઉઠાવ્યા ન, એટલે કે સવાલ ઉઠાવવાની સંભાવના ન હતી. સિન્સ ડેડ બોડી ઇઝ નોટ સચ અ વેલ્યુએબલ પ્રોપર્ટી,
કે ડેડ બોડી છે કોઈ પણ જાતની વેલ્યુએબલ પ્રોપર્ટી નથી, એટલે કે એ કોઈ કિંમતી પ્રોપર્ટી નથી. દેટ એનીવન વુડ સ્ટીલ ઇટ, કે કોઈ પણ માણસ છે એને ચોરશે. સ્ટીલ મીન્સ ચોરવું, કે એવી કોઈ ડેડ બોડી વેલ્યુએબલ પ્રોપર્ટી નથી કે કોઈ માણસ છે એને ચોરી જશે, એટલે એવા કોઈ ક્વેશ્ચન થવાની તો સંભાવના જ ન હતી. તો અહીંયા એક્ટ 1 એટલે કે પાર્ટ 1 છે લિવિંગ ઓર ડેડ સ્ટોરીનો અહીંયા કમ્પ્લીટ થાય છે, અને પાર્ટ 2 છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરીશું.